ખરેખર તો શ્રી કૃષ્ણ પાંડવોના પક્ષે ન હોત તો પાંડવોનો વિજય થાત કે કેમ, એમાંય આપણને શંકા છે. કારણ કે હામે જુઓ તમે, બધા બહુ બળિયા હતા. પિતામહ ભીષ્મ, ગુરુ દ્રોણ, કૃપાચાર્ય, સ્વયં દુર્યોધન, દુશાસન, મહાવીર કર્ણ. આ તો હું મોટા મોટાના નામ લઉં છું, જે એકદમ પ્રભાવી હોય એવાના એટલા નામ. પાંડવોના પક્ષમાં પ્રભાવી યોદ્ધામાં કોણ છે? 2 જ જણા, ભીમ અને અર્જુન. 5 પાંડવ ખરા, 5 ભાઈઓ ખરા, પણ 5 ભાઈઓમાં તમે યુદ્ધ કૌશલ્ય તમે જુઓ, યુદ્ધ કૌશલ્ય જુઓ કે શસ્ત્ર અસ્ત્રની વિદ્યા જુઓ તો 2 ભાઈઓની જ વખણાય છે ને. પ્રખ્યાત કોની? ભીમની ગદા અને અર્જુનનો ગાંડીવ. યુધિષ્ઠિરનું યુદ્ધ કૌશલ્ય વિશે બહુ જાજી ચર્ચા નથી. આ ભાલો ને બધું વાપરે. નકુલ સહદેવની કાંઈ યુદ્ધની વીર હશે, એની કોઈ મનાઈ નહીં, પણ જે કૌશલ્યની વાત આવે એવું કૌશલ્ય નહીં. 2 જ જણા. અને આ બાજુ આવડી લાઈન છે. એકલા શ્રી કૃષ્ણએ પોતાની રણનીતિઓ વડે ધર્મના યુદ્ધનો, ધર્મનું પલડું જીતે, ધર્મનો પક્ષ જીતે, એના માટે પોતાની ચક્રવ્યૂહથી, પોતાની રણનીતિથી પાંડવોને વિજય અપાવ્યો છે.